વેલકમ બેક। વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ। અરવલ્લીના ભિલોડામાં સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। અસાલ જીઆઈડીસીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। શારાફ એગ્રો પ્રાઇવેટ લિમિટેડમાં એક ટેમ્પોમાંથી ઘઉંના કટ્ટા ઝડપાયા છે। સરકારી અનાજના 96 કટ્ટા પર પંજાબ સરકારનું લખાણ છે। જિલ્લા એસઓજી અને ભિલોડા પુરવઠા વિભાગની કામગીરી સામે આવી છે। અનાજની હેરાફેરીના સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે અરવલ્લીના ભિલોડાની અસાલ જીઆઈડીસીમાંથી સરકારી અનાજ સગેવગે થાય તે પહેલા જ હેરાફેરીનો પર્દાફાશ થયો છે। પંજાબ સરકારના લખાણ ધરાવતા સરકારી અનાજના 96 કટ્ટા મળી આવ્યા છે। આ ઘઉંને હિંમતનગરના દલાલ લાલજીભાઈ દ્વારા મોકલાયા હોવાની માહિતી સામે આવી છે। તો બીજી તરફ શારાફ એગ્રો પ્રાઇવેટ લિમિટેડના એક ટેમ્પોમાંથી સરકારી અનાજના કટ્ટા ઝડપાયા છે। જિલ્લા એસઓજી અને ભિલોડા પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું છે। હવે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ જોડાઈ ચૂક્યા છે। મહેશ, અરવલ્લીના ભિલોડામાં સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। શું વિગતો? બિલકુલ ચોક્કસથી બનતી જો વાત કરવામાં આવે તો અરવલ્લીના ભિલોડામાંથી ગરીબનો કોડિયો કહી શકાય તેવું સરકારી અનાજ ઝડપાયું છે। અરવલ્લી જિલ્લા એસઓજી અને ભિલોડા પુરવઠા વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અસાલ જીઆઈડીસીમાંથી શારાફ એગ્રો પ્રાઇવેટ લિમિટેડમાંથી એક ટેમ્પામાંથી આ ઘઉંના કટ્ટા ઝડપાયા છે। 96 કટ્ટા પર પંજાબ સરકારનું લખાણ લખેલું છે। ત્યારે હિંમતનગરના દલાલ લાલભાઈ દ્વારા આ ઘઉં મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી મહેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો ટેમ્પોમાંથી ઘઉંના 96 કટ્ટા મળી આવ્યા છે। કોણ ચોરે છે ગરીબોના હકનું અનાજ? અનેક સવાલ તો ઝી 24 કલાક સવાલ પૂછે છે। સરકારી અનાજની હેરાફેરી ક્યારે અટકશે? આરોપીઓ સામે ક્યારે કાર્યવાહી થશે?